હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો આજે વળી પાછી પડી ગઈ છે સવાર અને આપણે જવાનું છે આજે કોલેજે, કારણ કે આપણું પ્રોજેક્ટનું કામકાજ થોડું ઘણું જે થયું હતું ને એ આપણે સબમિટ કરાવવું પડે અને સેમિનારના ટોપિક પણ આપી દીધા છે, તો એ પણ આપણે સબમિટ કરાવી આવી અને મળીએ તમને. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. જય હિન્દ, જય મહાદેવ. તો કેમ છો બધા? મજામાં થઈશું. તો આજે ફરી પાછા આપણે કામ કાંઈ હતું નહીં, અચાનક આવી ગયું, કેમ કે પ્રોજેક્ટનું કામકાજ આપણું જેટલું પહોંચ્યું એટલું આપણે સબમિટ કરાવવાનું થયું છે. તો હવે ટાઈમ લેટ થઈ ગયો છે, પણ મેડમે ટાઈમ આપ્યો છે આપણને, તો એ ટાઈમે આપણે ભોગવાનું છે. એટલે કેટલા 11 વાગ્યા છે, તો આપણે 11:30 સુધીમાં પહોંચી જઈએ અને ત્યાં જઈને થોડું ઘણું જે કંઈ કામ આપણું થયું છે એ બતાવી દેવી અને સબમિટ કરી દેવી. ચાલો તારે મળીએ તમને રસ્તા. તો મિત્રો અત્યારે આપણે નીકળવી છીએ, પણ સુરતમાં નીકળે છે એટલે ખાસ હેલ્મેટ લેવું જરૂરી છે. અને જો છોકરા ભણીને બી આવ્યા છે, સ્કેટિંગ લઈને રખડવા નીકળે છે, ત્યારે હાલો આપણે નીકળવી. હેલ્મેટ પહેરીને ફાવતું તો નથી, પણ તોય પહેરવું પડે, કાંઈ નહીં, પહેરવું જરૂરી છે એટલે પહેરી લેવી. બાકી નકર મેમો આવી જાય છે આપણા હાથમાં. સારું, હાલો. ચાલુ ગાડીએ બ્લોગ ઉતારવો હોય મિત્રો થોડો અઘરો પડી જાય છે, પણ તોય ઉતારી લેવી આપણે થોડું થોડું, એટલે વાંધો ન આવે. અને આ આવી ગયો છે સુરતનો ફેમસ બ્રિજ, કેબલ બ્રિજ, જે તમે બધા જાણો જ છો. પણ કેબલ બ્રિજ ઉપર અત્યારે નદી ખાલી થઈ ગઈ છે અને આ છે બ્રિજ. જો રાતે આવો ને તો બહુ મસ્ત અહીંયા હોય શો, મતલબ કે લાઇટો થતી ને એવું બધું હોય છે. અત્યારે મિત્રો આપણે કોલેજે તો આવી ગયા અને હવે 2 નંગની વાટે આપણે રહેવાનું છે ને. 2 નંગ આવી જાય પછી આપણે બધું આપણું કામ થાય. ત્યાં સુધી કંઈ થશે નહીં, ત્યાં સુધી ગાડી પાર્કિંગ કરી દીધી ને આપણે વાટે બેઠા છીએ. આવે એટલે મળી જાય. મારી પહેલાંના નીકળ્યા હતા ને તોય 2 પહોંચ્યા નથી. કોને ખબર ક્યાં રહી જાય છે. હવે ગાડી જરાક ગાભો મારી દેવી હારવાની. ડમરી વધારે લાગે, કાંઈ નહીં, હાલા રાખે આપણી એને એવું થાય. એમને ટ્રાફિક વધારે નડ્યું હોય છે, બીજું શું કંઈ. છપરી હાળા 5 મિનિટનું કઈ કલાક કરે. તમારો બાપ કેટલું મોડું કર્યું તમે. હાલો ફટાફટ મળી જાય. હાલો મિત્રો આવી કે થઈ ગયું બધું કમ્પ્લીટ કરી નાખેલું. એમ જન દેખાડવાનું જ છે, ઊભવાનું એટલે હાલો મિત્રો આવી ગયા. આપણે ફટાફટ પ્રોજેક્ટ આપણો દેખાડીએ એવી થોડો ઘણો સેમિનારના ટોપિક. કે મેહુલભાઈ કયો સોરી એમ કે તો કહું મારા કેવું તારે જેમાં કેવું એમાં કે આમાં કે એમ તારામાં કે મિત્રો આ ટોપિક એમને યાદ રહી ગયું, બધું આપણે કહી દેવાનું. ટોપિકની તમારાથી યાદ મરી જાવ તમે કે ભૂલી ગયા મિત્રો. ભાન પેલા માળે આવે ને બદલે 3 માળા ચડી ગયા. ઇંચ કે નહીં કામ કરવાનું, બરોબર મિત્રો. હવે સેમિનારનું ભૂલી ગયા. તમારો બાપ 28 તારીખ હતી ને તમે આજ આવ્યા છો. કાંઈ નહીં, હાલો નામ હાલે ને એટલે આપણે કરાવી દેવી સાઈન, બરોબર. આજો અમારા ટ્રસ્ટીની ગાડી સાફ કરે માણસો બિચારા. ટ્રસ્ટી પણ દેખાતા હતા આપણને. જો મિત્રો અમારા માટે સ્પેશિયલ કાગળ કાઢી દીધું અમને. તો હવે આપણે ભરી દેવી ને પછી મળવી. મેડમનું નામ ચાર દેવતા એટલે આપણે કઈ કરતા નહીં, બરોબર. ઈ તને કહી દો. મેડમ આવતા, મેડમ પૂછતા શું કર્યું હું બતાવું. નો ઈ મેડમ ને કઈ આવડતું નહીં. વાર મારો ફોન લઈ ગયા પછી આપી દીધો. નો ઈ મેડમ ને કઈ આવડતું, નો આપણને કઈ આવડતું, બરોબર. એટલે બધા હરખા હતા. જવું પડશે મિત્રો. એક સમય હતો કે મેં કોલેજ પૂરી થયા પછી આ લીમડા નીચે ગાડી પડીને એવા બેહી રહેતા ને કે એની વાત ન પૂછો ને. અત્યારે આવવા રાજી નથી કોઈ કોલેજ. ખબર નહીં સમય હતો કે આપણે ઓલા લીમડા નીચે કેટલા બેહી રહેતા. 2:30 વાગે 3 વાગે કાંઈ નહીં.
ને જેમ 2 વાગે 3 વાગે મજો એમ મજો આવતો. અને અત્યારે કોઈ કોલેજ આવવા રાજી નથી. કોલેજ કોઈ મતલબ આમ આવવા તૈયાર નથી. એને બેહવાની તો અલગ ખાલી ગ્રાઉન્ડ પડ્યું. ભાઈ ગ્રાઉન્ડ તો ત્યારે ખાલી જ હતું બરોબર. આપણે મોડા ઉત બેહતા હતા ક્યાં બહુ બેઠા બીકોમ વાળાને એક્ઝામ હોય ત્યાં ઈ તો ત્યારે તો ટ્રાફિક થાય જ નહીં. ક્યાં મૂકી ગાડી? ખમી મારી ગાડી લેતો હું. હાલો ને 2 મિનિટ બેઠા ઉતાવળ હે કે મારે ગાડી પોગાડવાની 1 વાગ્યા પહેલા. હું તો ઉતાવળ કરું. પાર્સલ વાળા ઉપાડી છે. હા તારે હું ગાડી કાઢતો ભાઈ. હાલો મિત્રો તારે કામ પતી ગયું આપણું અને હવે હળવા હળવા નીકળવી આપણે પાછા ઘર બાજુ. આજનું કામ હતું એટલું ડન કરી નાખ્યું ને હેલ્મેટ વેલ્મેટ પહેરવીને પાછા નીકળવી આપણે ઘરે. સારું હાલો તારે. લ્યો મિત્રો તારે તડકો કાપીને પગી ગયા આપણે ઘરે. અને ભાઈ તડકો બહાર મતલબ હજુ ઉનાળો જ ચાલુ થયો હતા એટલો પડે તો ઉનાળામાં કેટલો પડશે. કાંઈ નહીં હાલો અમે જમી લઈએ ને પછી કામ હોય તો કામ કરવી નકર આરામ કરશું ઘડી. ચાલો તારે મળીએ. તો આજ અમારા તુષારભાઈને ગાડી શીખવાનું જૂનું ચડ્યું છે તો આપણે નીકળ્યા છીએ લઈને રાતના અત્યારે. અને ભાઈને 1-2 રાઉન્ડ મરાવી ગ્રાઉન્ડ ઉપર સારા એવા. એટલે ભાઈ શીખી જાય તો એને ડ્રાઇવિંગ લાયસન્સ આવી જાય ને પછી કાંઈ નહીં હાલો તારે. પછી અમારે મોટી ગાડી આંકી હોય તો વાંધો ન આવે ને. પછી ભાઈને મોટી ગાડી હાંકવાનો હવે શોખ ઉપડ્યો છે. ઘરની આવી ગઈ છે ને એટલે શોખ ઉપડે નકર ન ઉપડે આ બધાય કાયદેસર. પણ કાંઈ નહીં હાલો થોડુંક પેલા ગાડીને ખવડાવી દેવી અને પછી આંટો મરાવી સાહેબને હારો એવો. હારો તારે. ડ્રાઈવર તો મિત્રો એવું લાગે છે બની જાય છે જલ્દી. તે વાર નહીં લાગે કેમ કે હેન્ડલ ઉપર તો ભાઈનો હાથ બેસી ગયો અત્યારથી. કાંઈ નહીં ઘડીક ભલે 1-2 રાઉન્ડ મારે એટલે થઈ જાય કમ્પ્લીટ ડ્રાઈવર. પછી એમને ઘરની ગાડી છે એટલે પછી ભલે આંકે રાખતા. હાલો તારે જો હવે કેવીક લઈને આવે જોઈએ આપણે. હાલો તારે. એટલે મિત્રો ડ્રાઈવર તો થઈ ગયા છે હો ભાઈ. હાલે આવે લાઈન પાછા જો આપણી I-10 8 વાહ ડ્રાઈવર વાહ. હળવો વળાંકમાં. સારું હાલો મિત્રો ત્યારે આપણે વી ગાડી શીખવાડીને પાછા. તો રાતના વાગી ગયા 12. થઈ ગયું બહુ મોડું કેમ કે શીખતા હોય એટલે થોડું ઊંધું તો થાય ને. મતલબ કે 1-2 રાઉન્ડ મારવા પડે. રાઉન્ડ માર્યા ઘણાય થોડી ઘણી ભાઈ ગઈ. અમે થોડાક દી શીખવાડશું એટલે આવડી જશે. બાકી કેવો લાગે ઓલો જણાવજો કોમેન્ટમાં. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો તારે તમને મળી એક નવા વિડીયોમાં. બાય બાય. જય હિન્દ જય મહાદેવ.